નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે આઈડિયલ ટ્રાન્સફોર્મર કોને કહેવાય. આઈડિયલ ટ્રાન્સફોર્મર, આઈડિયલ એટલે કે આદર્શ. હવે આપણે કોને આદર્શ કહીએ? ધારો કે આપણે કોઈ વ્યક્તિની વાત કરતા હોઈએ તો આપણે કહીએ કે ભાઈ એને કોઈ પણ પ્રકારની કુટેવ ના હોય, એને બધી સારી ટેવ હોય, એ સારી રીતે કામ કરતો હોય, એ ફોકસ હોય પોતાના લક્ષ્યમાં, તો આપણે એને આઈડિયલ માણસ કહીએ છીએ. તો એવી રીતે ટ્રાન્સફોર્મરની અંદર એવા કયા સારા ગુણ છે કે જે એને આઈડિયલ ટ્રાન્સફોર્મર બનાવે? હકીકતમાં તો આઈડિયલ ટ્રાન્સફોર્મર હોતું નથી, આપણે ભણીએ છીએ એ એકચ્યુઅલ ટ્રાન્સફોર્મર છે. પણ જો આપણને આઈડિયલ ટ્રાન્સફોર્મર ખબર હોય તો એના ઉપરથી આપણે એકચ્યુઅલ ટ્રાન્સફોર્મર ભણવામાં આપણને ઇઝી પડે. તો ડેફિનેશન આઈડિયલ ટ્રાન્સફોર્મરની શું છે? તો કે આઈડિયલ ટ્રાન્સફોર્મર એ એવું એક થિયોરિટિકલ ડિવાઇસ છે, પ્રેક્ટિકલ નથી કહેતો. કેમ? પ્રેક્ટિકલ ટ્રાન્સફોર્મરમાં તો લોસ થાય. જ્યારે આઈડિયલ ટ્રાન્સફોર્મર જે ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સફર કરે છે બે કોરની વચ્ચે, એટલે કે પ્રાઇમરીથી સેકન્ડરી વચ્ચે, થ્રુ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન, એઝ્યુમિંગ ધેર ઇઝ અ નો એનર્જી લોસ. એટલે કે જો તમે પ્રાઇમરીમાં 100 વોટ આપો તો સેકન્ડરીમાં તમને 100 વોટ મળે. કોઈપણ ટાઈપનો પાવર લોસ એમાં થતો નથી. એવા ટાઈપના ટ્રાન્સફોર્મરને આઈડિયલ ટ્રાન્સફોર્મર તરીકે ઓળખવામાં આવે છે. એટલે તમે એવું કહી શકો કે ટ્રાન્સફોર્મરનું નામ જ એના ઉપરથી પડ્યું છે કે ટુ ટ્રાન્સફોર્મ ધી પાવર. પાવરને ટ્રાન્સફર કરે છે, પણ વચ્ચે શું થાય છે? એડી કરંટ લોસ, હિસ્ટેરિસિસ લોસ, કોપર લોસ, આ બધા લોસને લીધે ટ્રાન્સફોર્મરની અંદર પોતાની અંદર પાવર લોસ થાય છે. એટલે કે ધારો કે હું એવું કહું કે અહીંયા 1000 વોટ હું ઇનપુટમાં આપું છું તો મને આઉટપુટમાં 950 વોટ મળે છે. તો 50 વોટ ક્યાં જશે? તો એ જશે પાવર લોસની અંદર, અને એ એકચ્યુઅલ ટ્રાન્સફોર્મરમાં થાય છે. પણ આઈડિયલ ટ્રાન્સફોર્મરમાં આવું કશું જ થતું નથી. એટલે આઈડિયલ ટ્રાન્સફોર્મરની અંદર આપણા કી એઝમ્પશન શું હોય છે કે ધેર ઇઝ અ નો કોપર લોસ, એટલે કે વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ 0 હોય છે. હવે જે પણ વાઇન્ડિંગ આપણે યુઝ કરીએ એનું કંઈક મટીરિયલ હોય, એટલે પ્રેક્ટિકલી આ પોસિબલ નથી. પણ આપણે ટ્રાન્સફોર્મરને સમજવા માટે શરૂઆત કરીએ છીએ આઈડિયલ ટ્રાન્સફોર્મરથી, જ્યાં આપણે ધારીએ છીએ કે ભાઈ ટ્રાન્સફોર્મરમાં કોઈ કોપર લોસ થતો નથી, એટલે કે એનો વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ 0 છે. એની અંદર કોઈ કોર લોસ નથી થતો, એટલે કે હિસ્ટેરિસિસ કે એડી કરંટ લોસ પણ એમાં થતો નથી. ત્રીજું છે એની ઇન્ફાઇનાઇટ પરમેબિલિટી છે કોરનું, એટલે કે એને મેગ્નેટાઇઝિંગ કરંટ રિક્વાયરમેન્ટ નથી. મેગ્નેટાઇઝિંગ કરંટનું કામ શું હોય? ટ્રાન્સફોર્મરની અંદર ફ્લક્સ પ્રોડ્યુસ કરવાનું, તો એની પણ એને જરૂર પડશે નહીં. અને ચોથું છે પરફેક્ટ મેગ્નેટિક કપલિંગ, એટલે કે એની અંદર કોઈ લીકેજ પણ થશે નહીં. જે પણ ફ્લક્સ અહીંયાથી પ્રોડ્યુસ થશે એ આ કોરમાંથી જ બહાર આવશે, અહીંયા હવામાં એક પણ લોસ થશે નહીં. તો જ્યારે પણ તમારે આઈડિયલ ટ્રાન્સફોર્મર વિશે લખવાનું હોય તમારે આ 4 કી પોઈન્ટ ખાસ લખવા પડે કે એની અંદર કોપર લોસ નથી, કોર લોસ નથી, ઇન્ફાઇનાઇટ પરમેબિલિટી છે એટલે કે મેગ્નેટાઇઝિંગ કરંટની જરૂર નથી, અને પરફેક્ટ મેગ્નેટિક કપલિંગ છે એટલે કે લીકેજ ફ્લક્સ નથી. બીજી વસ્તુ, આઈડિયલ ટ્રાન્સફોર્મરની અંદર વોલ્ટેજ રેશિયો આપણે કઈ રીતે આપીએ છીએ? તો કે V1/V2 ઇક્વલ ટુ N1/N2. એટલે જે પણ વોલ્ટેજ પ્રોડ્યુસ થાય છે ડાયરેક્ટલી ટર્ન્સને પ્રપોર્શનલ હોય છે. કરંટનો રેશિયો શું છે? તો કે I1/I2 ઇક્વલ ટુ N2/N1. વોલ્ટેજ રેશિયો અને કરંટ રેશિયો એકબીજા કરતાં રિવર્સ છે. અને પાવર કન્વર્ઝન કેટલું થાય છે? તો કે V1/I1 ઇક્વલ ટુ V2/I2. તો જ્યારે પણ તમને આઈડિયલ ટ્રાન્સફોર્મર વિશે પૂછવામાં આવે ત્યારે તમારે એક આ સર્કિટ ડાયાગ્રામ આવો ડ્રો કરવાનો છે, અને એના પછી એની ડેફિનેશન લખી અને એના કી એઝમ્પશન તમારે લખી દેવાના છે. હોપ કે તમને આઈડિયલ ટ્રાન્સફોર્મર વિશે ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ સો મચ.